ફોન ઉપાડ ને હવે, આને કેટલી વાર લાગતી હશે. ત્રાસ છે હો. અરે આવી ગયો ભાઈ, આવી ગયો. અહીંયા જ છું, હવે ફોન ના કરો. કેટલી વાર લગાડી તે? આ મોડું થાય છે, ફોન ઉપર ફોન આવે જ ત્યાંથી બધાના. અરે આદિ, જો છે ને તમે જઈ આવો, આજે મારાથી નહીં અવાય. કેવી નબળી વાત કરે તું, હે? આમ ઢીલો કાં પડી ગયો? એવું નથી, પણ આજે કેવું છે કે મારે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે, તો હવે હાજરી આપવી પડે એમ છે. અને બીજું કે હવે આ ઘરની મગજ માર્યો યાર. અરે ભાઈ, તારી જરૂરી મીટિંગ તો કાંઈ અત્યારે થોડી હશે, હે? આ સાંજનો ટાઈમ થયો છે, હમણાં રાત પડી જાય, રાતે મીટિંગ ગોઠવી છે. હા હા, એક પાર્ટી આવવાની છે, તો મીટિંગ તો એ તો છે જ. કેન્સલ કરી નાખ, વધારે પૈસા મળશે. મીટિંગમાં જેટલું નહીં કમાય એટલું આમાં કઢાવી દઈશ. અરે એ તો મને ખબર જ છે, ત્યાં જઈશ તો મીટિંગ કરતા વધારે જ પૈસા મળવાના છે. પણ આ તારી ભાભી છે ને દામિની, એ યાર માનતી નથી કોઈ વાતમાં. એને હવે છે ને શંકાઓ જાય છે અને મને ધમકી આપે છે યાર કે ઘર છોડીને જતી રહેશે ને આવું કરશે તેવું કરશે. ઇમોશનલ બ્લેકમેલિંગ ચાલુ કર્યું છે યાર એને હવે. અરે તું ધમકીથી ડરી ગયો, હે? અરે પત્ની છે મારી યાર. હા તો એવી તો મને રોજ ધમકી આપે છે. મારી પત્ની, મારી માં, આ લોકો મને ઓછા ધમકાવે છે. હા, એ લોકોનો એક શબ્દ નથી સાંભળતો. અને તને ખબર છે, આ જરૂર પડે ને ત્યારે હું એમના પર હાથ ઉપાડી લઉં છું. ના ના, હવે એવું ના કરાય. હવે આ સારું ન લાગે. હવે સારું ન લાગે તો આપણો બિઝનેસ છે. હા, કામ કરવા જતા હોય તો ટોકાય નહીં, રોકાય નહીં. સીધી વાત છે ને. એ લોકો માટે એમ છે કે આ ખરાબ વસ્તુ છે. હું નથી માનતો આ ખરાબ વસ્તુ છે. આ ખરાબ વસ્તુ શું? આનાથી સારી કોઈ વસ્તુ જ નથી. એ તો કહેવા માંગુ છું. તો ચાલ જલ્દી ગાડી બેસ. આટલી ઓછી મહેનતમાં પૈસા ક્યાં મળે? પણ ના ના ભાઈ, ના ગાડીમાં આજે નહીં. ગાડી આ તમારી ગાડી છે? અરે આ ક્યારે લીધી? હમણાં જ લીધી. અરે યાર વાહ. એક જણા પાસે જ પૈસા લેવાના હતા, આપતો નહોતો, તો એના નામ પર ગાડી લઈ લીધી. હવે હપ્તા એ ભરશે. ગજબ ગજબ, મસ્ત. પણ ગાડી જોરદાર છે. હા ને? આ પણ આજે તારી જ છે. ચલાવતા આવડે છે? હા હા તો ચલાવ, ચાલ. ના ના, પણ આજે નહીં, આજે નહીં, પછી ક્યારેક આપણે જશું. પછી કરીશ તો પાછળ રહી જઈશ. પહેલા આવા તો કેટલા લોકો પાછળ રહી ચૂક્યા છે. અને આજનો દિવસ ચૂકી ગયો એટલે સમજી લે જીવનનો આ અમૂલ્ય દિવસ હશે. ભગવાન માણસને છે ને એક જ વાર એવો દિવસ આપે જ્યારે જો એ પાછા હટ કરી લઈને તો જીવનમાં ક્યારેય પ્રગતિ પ્રાપ્ત ન કરે. આ દિવસ એવો પણ હોઈ શકે કે સોનાનો સૂરજ ઉગવાનો હોય અને તને કદાચ આસમાન સુધી પહોંચાડવા માટે ભગવાન તૈયાર હોય, પણ તું આ જ દિવસે કહે કે હું નહીં આવું, હું રજા પાડી દઉં, તો વિચાર કર, પાછો આવ. જો એટલા માટે કહું છું કે ચાલ જલ્દી આપણે લોકો જઈએ. આજનો દિવસ છે ને એક મોટો બિલ્ડર આવવાનો છે આ બેઠકમાં, અને એટલી માલદાર પાર્ટી છે ને, દારૂની બહુ મોટી લત છે ને. એ જ્યારે પાના રમવા બેસે ને તો બહુ દારૂ પીવે, અને એ છે ને લગભગ નહીં તો 20-25 લાખ રૂપિયા લઈને આવશે રમવા માટે. આપણે બધા તો લાખ રૂપિયા લઈને બેસીએ, બરોબર? એ તો બહુ મોટું રમે એટલે મોટા પૈસા લઈને આવશે, અને જેને જેવો હારશે ને એ દારૂ ડબલ પીવાનું ચાલુ કરશે. નશો ચડતો જ હશે અને ભાઈ સાહેબને પછી ભાન જ નહીં રહી. પત્તા સારા હશે ને તો મૂકી દેશે, અને ખરાબ હશે તો બધાની સામે વટ પાડવા માટે ચાલ્યા જ કરશે. આજ તો મોકો છે. એ 20-25 લાખ રૂપિયા આપણા બે ભાઈના થઈ શકે એમ છે. બોલ, છે વિચાર? 12 લાખ રૂપિયા આવશે હાથમાં. હા હા, 12,000 માંથી સીધા 12 લાખનો ખેલ. અરે યાર, આ તો ખેલ રમવો પડે હો. કારણ કે આવો મોકો પાછો મળે નહીં. લાગે છે ભગવાન આજે કઈક ઈશારો કરી રહ્યા છે. આ 12 લાખ જેવું કઈક લાગે તો છે. હા, અને પછી આમાં તને જો વિચારો આવે કે મારી પત્ની મને રોકતી હતી, ટોકતી હતી, આવું બધું વિચારીશ તો ક્યારે જીવનમાં આગળ નહીં વધી શકે. અરે યાર, પણ પાછું તે ક્યાં યાદ કરાવી દીધું? પાછી મારી હિંમત તૂટી ગઈ. અરે હિંમત ક્યાંથી તૂટે? તું મજબૂત માણસ છે. અરે લોખંડી પુરુષ કહેવાય તું. અરે સ્ત્રી સામે આજ સુધીમાં કોઈ નથી જીતી શક્યું. યમરાજે હારી ગયા હતા ભાઈ. હા, પણ હવે તો આપણે બદલાવવું પડશે ને. હવે એ ત્યારે હારી ગયા હતા, હવે તો પુરુષ ક્યારેક તો જીતશે ને. હવે તું કદાચ આ સાહસ કરીશ તો તું જીતી શકીશ. અને એકવાર તારી જેમ બધા વિચારો પુરુષો બદલી લેશે ને તો સ્ત્રી સામે જીતવામાં વાર નહીં લાગે. આ તો શું છે, બધાને ટેવ પડી ગઈ છે કે સ્ત્રી પાસે આપણું કોઈનું હાલતું નથી, એટલે બધા માઈક આંગલા થઈ ગયા છે. પણ એકવાર મરદ મુજાળો થઈને બતાવી દે કે હું કોણ છું અને હું શું કરી શકું, અને તમે લોકો અમે કહીએ એમ જ કરો, એનાથી વધારે કાંઈ ન કરી શકો. અરે હા, પણ હવે યાર પેલું મીટિંગ નું શું કરવું એ જરાક વિચારું છું. અરે કહી દે ને ભાઈ, કાલની સવારની ગોઠવી નાખ ને. મીટિંગ જ છે ને, કહી દે ઇમરજન્સી કેસ છે, મારી વાઈફને એડમિટ કરી છે, બીજું શું હોય. અરે ના ના, બોસ છે ને એમની વાઈફને, મારી વાઈફ ફ્રેન્ડ છે,
એ પાછા ફોન કરીને વાત કરી લેશે એટલે તો મને કહી દે કે પડોશીના કામથી ગયો છું. અને દામિનીને શું કહું? એને કહેજે ને ભાઈ મીટિંગ છે, મીટિંગમાં લેટ પણ થશે. એમ પણ તું મીટિંગમાં તો જવાનો જ છે ને, તો ઘરે તો એ જ કહેવાનું છે કે તું મીટિંગમાં જાય છે, પણ તું જાતો નથી મીટિંગમાં, તું આવે છે મારી સાથે મીટિંગમાં. ઓકે ઓકે ચાલ ચાલ ત્યારે ચલાવ, હું હા આગળ બેસું. હા અ, એ વાગી ગયા. રોનક, કોને બોલાવી રહી છું? રાતના 2 વાગ્યા છે, પણ જરાય બુદ્ધિ નથી કે ઘરે જાય. ઘરે એમની પત્ની રાહ જોતી હશે. ફોન બંધ આવે છે. માણસ ફોન તો ચાલુ રાખે ને, ફોન પણ સ્વિચ ઓફ છે. ખબર નહીં પડતી હોય કે એમની પણ કોઈ ચિંતા કરતું હશે. સૌ કેવા થઈ ગયા છે, પોતાનું જ ધાર્યું કર્યા કરે છે, પોતાના મનમાં આવે ને એ કરે છે, જરાય મારું વિચારતા નથી. એમને તો મારી ચિંતા નથી, પણ મને તો એમની ચિંતા છે ને. ક્યારે આવશે? 2 વાગ્યા છે, ઘરે હું એકલી છું. મમ્મી, કેટલી વાર ફોન કરશો? તમે સવારના ફોન કરો છો પણ એ ઉઠાવે છે તમારો ફોન? તો શું કરું? મને તો સમજ નથી પડતી કે આ છોકરો ક્યાં ગયો છે. ફોન ઉપાડતો નથી અને કઈ એના સમાચાર પણ નથી. ભૂલ મારી જ છે. કાલ ન રોક્યા હોત ને તો સારું હતું. મેં કાલે એમને રોક્યા હતા રાત્રે કે રાત્રે બહાર નથી જવું, સવારે જજો. બહુ ગુસ્સે થયા અને મને થપ્પડ પણ મારી દીધી. હા, આ બધું તું મને અત્યારે કહે છે? તો શું કરું મમ્મી? એક તો એમના ટેન્શનમાંથી ઊંચી નથી આવતી અને હવે આ બધી વાત કરવાનો સમય ક્યાં છે? ઘરે આવી જાય ને તો બસ. ખરેખર આદિત્યને આ રસ્તેથી પાછો વાળવો ને એ બહુ એટલે બહુ મુશ્કેલ છે. શું કરીએ મમ્મી? તમારો દીકરો એકાદ વખત ફોન કરી જો પાછો, કદાચ લાગી જાય તો વાત થઈ જાય. ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. મમ્મી એ નહીં ઉપાડે ફોન. તમને ખબર તો છે એમના સ્વભાવની કે એક વખત ઘરમાં ઝઘડો થાય ને એટલે 3-4 દિવસ ના કોઈ સાથે વાત કરે કે ના ઘરે આવે. ખબર નહીં આ ફોન ન ઉપાડવાની આદત ક્યારેક લઈ ડૂબશે એમને. અરે નાની નાની ચિંતામાં મને પ્રેશર વધી જાય છે ને ઘટી જાય છે. મમ્મી પ્લીઝ તમે તમારી તબિયત તો સાચવો. હું એમનું ધ્યાન રાખું કે તમારું? મારાથી આ બધું હેન્ડલ નથી થતું એકલા. પણ બીજું કંઈ બોલીને ગયો છે? ક્યારે આવશે, શું આવશે, કંઈ કીધું એણે? ના, ફક્ત એટલું કહ્યું છે કે જુગાર રમવા જાઉં છું અને મને મરજી પડશે ત્યારે ઘરે આવીશ. મેં રોક્યા તો મારી સાથે બહુ ઝઘડો કર્યો. મને લાગે છે કે આ ઝઘડો થયો એટલે જ નહીં આવ્યા હોય ને. ના ના, એમ તો એ મન ઉપર લે એવો નથી, પણ સાચું કહું ને બેટા તો એનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જાય છે. અરે 2 દિવસ પહેલા એણે મારી પર હાથ પણ ઉગામ્યો હતો. હા મમ્મી, કહ્યું એમણે મને કે મારે એને મમ્મીને એટલો ઝઘડો થયો કે મેં હાથ ઉપાડ્યો અને કાલ મને પણ મારી, મારા પર પણ હાથ ઉપાડી લીધો. સમજાતું નથી કે આદિત્ય કરવા શું માંગે છે. મમ્મી, એના કોઈ ફ્રેન્ડનો નંબર હોય તો એને ફોન કરીએ. હા, એવું હોય તો રોનકનો નંબર હશે મારી પાસે, ટ્રાય કરો ને. હું ફોન કરું. હા, ચશ્મા વગર દેખાશે નહીં. રોનકનો જ નંબર છે ને? હા. ફોન ઉપાડને બેટા. આ પણ ફોન નથી ઉપાડતો. કાપી નાખે છે ફોન.
એ ભગવાન, આ ક્યાં જાય છે એ ખબર હોત ને તો એ જગ્યાએ જઈને રૂબરૂ વાત કરી લેત, ઘરે લઈ આવત પાછા. પણ રોજ નવી નવી જગ્યાઓ પર રખડે છે, કેમ ખબર કે ક્યાં આવશે? મારું તો મગજ કામ નથી કરતું બેટા. કંઈ નહીં, આજથી આપણે નક્કી કરીએ ને જે કરવું છે ને એ કરવા દઈએ. જો આપણે વચ્ચે આવશું ને તો એ આ ઘર છોડીને ક્યાંક જતો રહેશે તો આપણે બંને નિરાધાર થઈ જશું. ના મમ્મી, એવું નથી કરવું. તમારી વાત સાચી છે. આજ પછી આપણે એમને કંઈ જ નહીં કહીએ, પછી તો એ કંઈ નહીં બોલે ને. એને એટલું જ જોતું છે કે બસ એનો રસ્તો ખુલી જાય, એને ઘરમાં કોઈ કંઈ કહે જ નહીં, અને મન ફાવે ત્યારે આવે અને મન ફાવે ત્યારે ઘરની બહાર જાય. તને ખબર છે, અરે હું મંદિરે બેસવા જાઉં ને તો લોકો મને પૂછે છે કે તમારો દીકરો એવો તો કયો ધંધો કરે છે કે આખી આખી રાત બહાર હોય છે. હા મમ્મી, લોકોને શું છે, મુદ્દો જોઈએ છે વાત કરવા માટે. આમ નહીં તો આમ નીચી પાડવામાં આગળ છે બધા. મને તો બહુ ચિંતા થાય છે. આ છોકરો ઘરે આવી જાય ને તો મને શાંતિ થઈ જાય. આવી જશે મમ્મી, પ્લીઝ તમે શાંત રહો. આ તમારું બીપી હાઈ થઈ જશે ને તો તમને હોસ્પિટલાઇઝ કરવા પડશે. અરે એની તો જિંદગી બગાડી, સાથે સાથે રોનકને પણ એ જ રવાડે ચડાવી દીધી, અને આ દામિનીની જિંદગી પણ બગાડી. સમજ નથી પડતી કે આ છોકરાના મનમાં શું ચાલી રહ્યું છે. બસ એ તો ક્લાયન્ટ ગોતે છે. અરે આ ક્લાયન્ટ ગોતવામાં કોઈકની જિંદગી બરબાદ થઈ જાય. જુગાર એક એવી વસ્તુ છે ને કે એક વખત હાથ અડાડ્યા પછી એમાંથી પાછું વળવું બહુ એટલે બહુ મુશ્કેલ છે. ખબર છે મમ્મી મને, હજી તો ક્લબની વાતો કરે છે. અરે કોણ જાણે કયો માણસ ક્યાંથી કેવો રૂપિયો લઈને ત્યાં રમવા આવે. એ રૂપિયા આપણા ઘરનું શું સારું કરવાના હતા મમ્મી? કંઈ વાંધો નહીં, હવે રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. હા, થોડી વાર રાહ જુઓ, નહીં તો પછી હું ક્યાંક ગોતવા જાઉં છું. એવું હોય તો તું એ નીકળજે ને હું દામિની પાસે જઈને રોનકભાઈને ફોન કરાવું છું. તમારે ક્યાંય નથી જવું, તમે ઘરે રહો, કદાચ આવે ને તો ખબર પડે. હું જાઉં છું. થોડી વાર રાહ તો જો બેટા, કદાચ આવી જાય તો મારે તને આટલી રાત્રે બહાર ન મોકલવી.